તો હવે વાત મુકબધીર સમાચારોની। સૌરાષ્ટ્રથી કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય આપશે રાજીનામું। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી રાજીનામું આપશે। સાંજે 5 વાગે વિધાનસભા અધ્યક્ષને તેઓ રાજીનામું સોંપશે। કોંગ્રેસને રામ રામ કહી અરવિંદ લાડાણી ભાજપમાં જોડાઈ શકે છે। મોઢવાડિયા અને ડેર તેમજ કંડોરિયા બાદ કોંગ્રેસની વધુ એક વિકેટ પડશે। લોકસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે। સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પાસે હવે માત્ર એક જ ધારાસભ્ય બચશે। તો અમરેલીના રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરના કેસરિયા બાદ આજે રાજુલામાં CR પાટીલની હાજરીમાં ડેરે શક્તિ પ્રદર્શન કર્યું। સાથે જ પાટીલની હાજરીમાં ભાજપમાં અન્ય કોંગ્રેસના કાર્યકરો જોડાતા રાજુલા કોંગ્રેસમાં સન્નાટો છવાઈ ગયો। CR પાટીલે કહ્યું કે અમરીશ ડેર એકમાત્ર એવા નેતા હતા જેમને મેં જાહેર મંચ પરથી ભાજપમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓ એકના બે ન થયા। પરંતુ હવે દેરાએ દુરુસ્ત થાય। આજે તેઓ પણ વિકાસના રસ્તા પર આગળ વધી રહ્યા છે। છોટાઉદેપુરમાં ધારાસભ્ય અભયસિંહ તડવીએ TDOને ખખડાવ્યા છે। ભાખા ગામની આંગણવાડીમાં પાણીની સમસ્યાને લઈ ટકોર કરવામાં આવી છે। નલ સે જલ યોજના હોવા છતાં લોકો શુદ્ધ પાણીથી વંચિત હતા। ગ્રામજનોએ રજૂઆત કરતા અભયસિંહે ફોન પર TDOને ટકોર કરી છે। તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યાનો નિકાલ લાવવા જણાવવામાં આવ્યું છે। ગાંધીનગરમાં OPSની માંગ સાથે કર્મચારીઓનું પેન ડાઉન છે। આંદોલનને પગલે સરકારી કચેરીઓમાં કામકાજ આજે ઠપ થયું છે। વિરોધ ડામવા માટે સરકારની ધમકી બાદ પણ આકરા પાણીએ છે યુનિયન। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી ભરત ચૌધરીનું આ નિવેદન છે। કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી થશે તો અચોક્કસ મુદતની હડતાલ કરીશું। સરકાર સાથેની અમારી બેઠકમાં કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો। રાજ્ય સરકારે ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી જોઈએ। સરકાર અમારા આંદોલનને દબાવવા પ્રયાસો કરી રહી છે।